સુરત શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા અને વાહન ચાલકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત એક્શનમાં આવ્યા હતા. રાજ્યના નવા નિયુક્ત થયેલા ડીજીપી દ્વારા શુક્રવારે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બાદ સુરતના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને શનિવારે વહેલી સવારથી ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના દબાણ વિભાગની સંયુક્ત ટીમ મેદાનમાં ઉતરી હતી. સુરત શહેરના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા કડોદરા સુરત માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને પૂણા કુંભાડિયા રોડ, સરદાર માર્કેટ અને ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં વહેલી સવારથી જ વાહનોના ભારે દબાણનો સામનો કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ સવારે 5:30 વાગ્યાથી જ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી હતી. ટીમે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિકને અસર કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાના દબાણ વિભાગ સાથે મળીને રસ્તા પર અવરોધરૂપ બનેલા વાહનો, રિક્ષાઓ અને ટેમ્પાઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ શરૂ કરાયેલા અભિયાનની અસર તરત જ જોવા મળી હતી. પૂણા કુંભારિયા રોડથી સહારા દરવાજા તરફ જતા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું દબાણ ઘટ્યું હતું અને વાહન ચાલકોને લાંબા સમય બાદ ખુલ્લા રસ્તાઓનો અનુભવ થયો હતો. ખાસ કરીને બહારગામથી સુરત રોજ અપડાઉન કરતા કર્મચારીઓ અને વેપારીઓએ ટ્રાફિક પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.